તાપી જિલ્લા સોનગઢ તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે સોનગઢ નગરમાં વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સામાજિક આગેવાનો, વેપારીઓ તેમજ નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા। રેલીની શરૂઆત સોનગઢના રંગોપવન ખાતેથી થઈ હતી અને તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી સુધી પહોંચી હતી। રેલી દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જેવા સૂત્રોચ્ચારો સાથે સમગ્ર નગરમાં ધાર્મિક તેમજ રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો। મામલતદાર કચેરી ખાતે પ્રતિનિધિમંડળ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા અનુસાર રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। આ રેલીમાં સોનગઢના વેપારીઓએ પણ સ્વયંભૂ રીતે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું। સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી નગરના બજારો સ્વેચ્છાએ બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આ આંદોલનને વ્યાપક જનસમર્થન મળ્યું હોવાનું જોવા મળ્યું। રેલી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। આવેદનપત્ર આપવામાં આવ્યું। સંપૂર્ણ ભારત દેશની અંદર 800 જિલ્લા, 6000 તાલુકા અને 6 લાખ ગામોને આવરીને 40 કરોડ લોકોના હસ્તાક્ષરને 40 કરોડ લોકો સીધા રસ્તા પર ઉતરીને સાધુ સંતો દ્વારા જે ગૌ સન્માન આહવાન દિવસ નક્કી કરવામાં આવેલો હતો તે દિવસે ગુજરાતભરની અંદર આજે આ કાર્યક્રમ છે અને એની અંદર સોનગઢની અંદર 7 મે 2026 ગુરુવારના દિવસે ખૂબ મોટી સંખ્યાની અંદર ગૌ ભક્તોએ આજે મામલતદાર સાહેબશ્રીને ગૌ આહવાન દિવસના અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગોચર ભૂમિને મુક્ત કરવામાં આવે, ગૌ માતા માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે એવી રીતે સમસ્ત સોનગઢ નગરના ગૌ ભક્તોની માગણી અને હસ્તાક્ષર કરેલા પ્રાર્થનાપત્રને આજે મામલતદાર સાહેબશ્રીને સુપુર્દ કરવામાં આવેલ છે। બાબુ, આ અંગે આવનાર દિવસમાં કોઈ કાર્યક્રમો થવાની શક્યતા ખરી? આના પછીના જો 40 કરોડ લોકોના હસ્તાક્ષર અને 40 કરોડ લોકોના સીધા અભિયાન પછી પણ ભારત સરકાર ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે અને ભારત સરકાર ગૌ હત્યા બંધ કરવા માટે કેન્દ્રીય કાનૂન નહીં લાવે તો દર 3 મહિને એટલે કે 27 જુલાઈ, 27 ઓક્ટોબર અને 26 જાન્યુઆરીના 2027ના દિવસે ભારતના પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી જો ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત નહીં કરે તો 27 જાન્યુઆરી 2027થી લઈને 14 ઓગસ્ટ 2027 સુધી દિલ્હીની અંદર પ્રતિરોધ 6000 ગૌ ભક્તો ધરણા પ્રદર્શન કરશે અને 16 ઓગસ્ટના દિવસે જો આનું કોઈ પરિણામ નહીં આવે તો 20,000 સાધુ સંતો પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ ભારત સરકાર પાસે ગૌ હત્યા બંધ અને ગૌચર ભૂમિને મુક્ત, ગૌ માતા માટે એક અલગ મંત્રાલય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો એવી માગણી સાથે 20,000 સાધુ સંતો પોતાના પ્રાણ આપશે એ એટલું આકરું તપસ્યા કરીને આ આંદોલન શરૂ કરવામાં આવેલ છે। જી બાપુ, ધન્યવાદ।